મિત્રો, તમારું ફરી એકવાર સ્વાગત છે મારા બ્લોગમાં. તો ગાઈસ, આજે આપણે કામેથી આવ્યા અને આપણે ડાયરેક્ટ હવે આપણે જવાનું હતું સિનીવાળા દાદાએ સેવામાં. ત્યાં મંદિરે થોડુંક રિપેરિંગ કામ છે તો એ કરવાનું છે. તો આપણે પૂછને પૂછવી ભાઈ અમે આવી ગયા છીએ અહીંયા ભીમાણીમાં. અમે આવી ગયા છીએ સિમેન્ટની થેલી લેવા. ગાડી લઈને ભાઈ અમે આવી ગયા. સિમેન્ટની થેલી લઈને અમે આપણે જવાનું. બંધ ને આ બધું બંધ કરી દીધું. એટલે હવે આપણે જઈએ છીએ ત્યારે કુટોવડા, અને આપણે હવે સકડાથી બરોબર કુટોવડાનો રસ્તો પકડી લીધો છે. ગાડી આ કે છે આ 2 કિલો વ્હાઈટ સિમેન્ટ અને 3 કિલો રૂટી અને અલ્ટરનેટિવ સિમેન્ટની થેલી. તો આપણે ભાઈ સિમેન્ટની થેલી આપણી ગાડીમાં ચડાવી દે. આપણે અત્યારે સોડા પીવા ઊભા રહ્યા હતા અને અત્યારે હવે કુટોવડાથી આપણે નીકળીએ સિનીવાળા કાકાની દુકાને સોડા પીધી હતી ભાઈ. કુટોવડાની ફેમસ સોડા આપણે કુટોવડામાં ભાઈ ભોળાનાથ કોલ્ડ ડ્રિંક્સ. અહીંયા તમને ભાઈ તમારે કયો એ મળી જશે અને અહીંયા તમે આવજો, જરૂર ટ્રાય કરજો. આપણે કુટોવડાથી સિનીવાળા દાદાએ પોગી ગયા છીએ અને અત્યારે ભાઈ આ અમારા સિનીવાળા દાદાનું મંદિર છે અને આપણે સિમેન્ટની થેલી આપણે સામે મૂકી દીધી. રિઝલ્ટ થોડુંક ઝાખું આવશે પણ જોઈએ છીએ આપણે લાઇટ આવે એટલે. સેવાનું કામ હાલે છે ને ભાઈ સુરાભાઈ માથે ચડાવી ગયા છે સુરાભાઈને, અને એ ભાઈ કામ કરે છે ને આ અમારા ભાઈ પૂજારી દાદા. શું હાલે દાદા? અને આ અમારા વાસુરાતા શું હાલે? મજામાં ને? હા ભાઈ અમારા કાકા છે. હા પૂછવી ભાઈ અત્યારે હાલે છે સીલિંગનું કામ. હવે બહારનું કામ અત્યારે વરસાદ આવે ને લાઇટ નથી એટલે આપણે કાલે લેવાનું છે. તો હાલો હવે આપણે કાલે દિવસ થઈ ગયો છે અને ભાઈ અત્યારે હું આવ્યો તો સમિતિ. તો આ જોયો અમારા સમિતિનું બોર્ડ છે, તમે જુઓ. અને હું સમિતિ ઘરે મૂકતા આવ્યો, પછી આ કોઈ હતું નહીં રોકવાવાળું, એટલે પછી હું આવ્યો ભાઈ રોકવામાં. અને હવે આપણે આગળ જવાનું છે સિનીવાળા દાદા લઈ લીધું છે ને હવે આપણે આગળ આવે છે આપણને લેવા. હવે આપણે નીકળી ગયા છે એ ગામ તરફ. રોનકભાઈની ગાડી આવી ગઈ છે ને હવે આપણે જવાનું છે સિનીવાળા દાદાએ. તો હાલો સિનીવાળા દાદાએ જઈ. સામેથી વેકરો ભરી લીધો છે, તમે જોવો. અત્યારે 2 બાસકા અડધા ભરી લીધા છે અને ભાઈ અનકભાઈ પીવે સોડા ને ભાઈ આપણે પીએ સિંગ કોલા. હવે આગળ પાછા હવે જઈએ. હવે વેકરો ભરી લીધો, સોડા પી જઈએ આપણે સિનીવાળા દાદા. મિત્રો અત્યારે આપણે સિનીવાળા દાદાએ જમીન કારવીને એ હુતા છે એ બાકડે. અને ભાઈ આ અમારા ગામનું સિનીવાળા દાદાનું મંદિર. શું હાલે સુરાભાઈ? આનંદ મંગલ. અને અમે ભાઈ હવે અત્યારે કામ શું કર્યું છે ને એ તમને બતાડી દઈ. આજે તમને પગથિયા દેખાય છે ને સીપરા, એ બધા ઉસકી ગયા હતા તો એને પાછા લેવલમાં કરીને અને પાછા બેહાડવી છે એ. અને બીજું કામ એ હતું રિપેરિંગનું કે આજે સીલિંગ છે ને એના પોપડા ઉસડી ગયા હતા. તો ત્યાં આપણે કાલે રેતી માલ કર્યો, ત્યાં ચાંદી દીધું બધું. હવે અહીંયા કુટીના 2 હાથ મારશું એટલે થઈ જાય ફર્સ્ટ ક્લાસ. ને અમારા ગામના સિનીવાળા દાદાના પૂજારી શ્રી જયદેવ દાદા શું હાલે? હા જય સિનીવાળા દાદા. ભાઈ આ અમારા દાદા છે, આ પૂજારી છે સિનીવાળા દાદાના. પૂજા સેવા બધું આ દાદા કરે છે અમારા ગામમાં. કુટી ઘટી હતી સિનીવાળા દાદાએ, તો પછી હવે અત્યારે આપણે કુટી લેવા આવ્યા છીએ અને વાસુરાતાની ગાડી લઈને આવ્યા છીએ અમારા ગામના છે. 3 કિલો પાછી કુટી લઈ લીધી છે અને પિયુષભાઈને હારે લેતો આવ્યો. કા પિયુષભાઈ? હાલો તો હવે આપણે સિનીવાળા દાદા પાછા જઈએ અને કાલ ફરી પાછા કુટી બનાવી છે એ ને ભાઈ એટલું શું છે આ જોઈ શકો છો તમે. આટલું શું છે અને હવે પાછું બનાવીએ એટલે બીજો હાથ લાગી જાય. અને સુરાભાઈ વારનું કમ્પ્લીટ કરી નાખ્યું. કા સુરાભાઈ? કુટી બની ગઈ છે. હવે સડીએ પાછા હવે આપણે અને કમ્પ્લીટ થાય પછી મિત્રો આપણે આવી રીતની કુટી કરી છે, તમે જોઈ શકો છો. આપણે પાલિશ ફૂલ કરી નાખ્યું છે, મુકાય પછી આપણે કાચ કાગળ કરીને મસ્ત પાલિશ આપણે કરી ઓર પડી ગઈ છે. અને આપણે અત્યારે નાસ્તો કરવા બેઠા છીએ, તમે જુઓ ચા ને બિસ્કિટ. અને આ આપણે વિડીયોનો એન્ડ કરવી. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.